પ્રેઝ ધ લોર્ડ બધાને. પ્રભુનો ધન્યવાદ કરીએ આજના સુંદર સમયને માટે કે પ્રભુએ આપણને બધાને એકત્ર કર્યા. તો આપણે પ્રાર્થના કરીશું અને પછી પ્રભુના વચનની અંદરમાં જઈશું. કેમ કે આપણા પિતા પરમેશ્વરે આપણે જે કાર્ય સોંપેલું છે એ કાર્ય આપણે કરવાને હંમેશા ટાઈમ ટુ ટાઈમ તત્પર રહેવાનું. કેમ કે પ્રભુને જે આધીનતામાં રહે છે, દુનિયા આખી કામકાજ તો બધા કરે છે, પણ જે ટાઈમ ટેબલ પ્રમાણે કામ કરવું એ જ પ્રભુને ગમે છે. તો પ્રભુની એક યોજના છે, આજ્ઞા છે, ઈચ્છા છે, અને પ્રભુની ઈચ્છા પ્રમાણે જ્યારે આપણે કાર્ય કરીએ ત્યારે જ પ્રભુ ખુશી અને આપણે બ્લેસ કરે. આવો આપણે નાની હું પ્રાર્થના કરું છું. હાલેલુયા, હાલેલુયા. પિતા પરમેશ્વર, સૃષ્ટિકર્તા ઈશ્વર, દયાળુ કૃપાળુ પરમેશ્વર, આજે પ્રભુ આ હોલી ગોડ મિનિસ્ટ્રી દ્વારા પિતા અમે તમારા શરણમાં આવ્યા છે. પિતા પરમેશ્વર, આજે આ મિનિસ્ટ્રીની અંદરમાં પિતા જેટલા પણ જોડાયા છે પિતા પરમેશ્વર, એક એકને પ્રભુ બ્લેસ કરો. હરેકના મન અને હૃદયને તમે ખોલો પિતા પરમેશ્વર. એક એકના અંતરે આત્માને ખોલો પિતા પરમેશ્વર. અને પ્રભુ આજનો જે શુભ સંદેશ તમારા પવિત્ર આત્મા દ્વારા આપવામાં આવે, પ્રભુ જે કંઈ મારા મુખથી બોલવામાં આવે પિતા, આ મુખની અંદરમાં પિતા તમારા વચનોની અંદરમાં, તમારી વાણીની અંદરમાં તમારી પાવર, શક્તિ, સામર્થ્ય, તમારી રૂહ રહે પિતા પરમેશ્વર. કેમ કે પ્રભુ તમારા વચનમાં તમે કહેલું છે કે પરમેશ્વરનું વચન તે જીવિત અને સમર્થ છે, બેધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ અને ધારદાર છે. તે મજ્જાઓના સાંધાની અંદરમાં ઉતરી જાય છે અને જીવ અને આત્માને પણ અલગ કરનાર છે અને હરેકના મન અને હૃદયોની પારખ કરનારા વચન છે. તો પિતા પરમેશ્વર, આ વચનની અંદરમાં સામર્થ્ય, શક્તિ, જેટલા પણ આ વચન સાંભળે પિતા, આ વચનને વાણીની અંદરમાં પ્રભુ તમારી રૂહ રહે. અને જેટલા પણ સાંભળે ઓનલાઈન કે પિતા લાઈવની અંદરમાં, એક એકને બ્લેસ કરો. કે આ વચનની અંદરમાં જે સામર્થ્ય, શક્તિ છે એના જીવનની અંદરમાં, એના શરીરોની અંદરમાં આવે અને કાર્ય કરે. હરેક આ વચન સાંભળીને એની ઉપર ચાલનારા બને, માત્ર સાંભળીને કાઢી નાખના નહીં. તો પ્રભુ આ પ્રાર્થના જે સુંદર સમય તમારા હાથમાં મેં સોંપીએ છીએ, આગળનો સમય, પ્રાર્થના યેશુના નામથી માંગુ છું. આમીન, આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ આપણે કરીએ કે આપણે પ્રભુએ એની ઈચ્છાથી આપણે બધાને એકત્ર કર્યા છે આપણા જીવિત પરમેશ્વરની હજુરીમાં. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ. આપણે આજે જોઈએ કે પ્રભુની ઈચ્છા, આજ્ઞા અને આશીષો શું છે. તો આપણે જેટલા પણ જોડાયા છે, આપણે કુટુંબ પરિવાર, આપણે જોઈએ કે હરેકને આપણે વસ્તુની અંદરમાં જોઈએ છે કે શારીરિક વસ્તુ અને આત્મિક વસ્તુ, હંમેશા બે વસ્તુ, હરેક બાબતની અંદરમાં બે વસ્તુઓ હોય જ છે. તો આપણે જોઈએ કે આપણે એક સંસારી વ્યક્તિઓ તરીકે, શારીરિક વ્યક્તિઓ તરીકે જોઈએ કે આપણું એક આ કુટુંબ હોય, પરિવાર હોય, પતિ પત્ની હોય, બાળકો હોય. તો હરેકની એની અંદરમાં આપણે આ શારીરિક વસ્તુથી જોઈએ તો જ્યારે પતિ પત્નીને વચ્ચે જ્યારે બાળક આવે છે ત્યારે પતિ પત્ની બંને એના મનની અંદરમાં એક ઈચ્છાઓ થાય છે કે અમારો બાળક છે એ ભવિષ્યમાં કેવું બને, શું કરે, શું નહીં, એની અંદરમાં એના માતા પિતાની એવી ઈચ્છાઓ હોય છે. આ શારીરિક સંસારી આપણે બાબતો જોઈ રહ્યા છે. તો એના માટે એ બાળક માટે કરીને એક એને કેળવવા માટે, આગળ વધવા માટે, એનું ભવિષ્ય સુધારવા માટે એને એક કંઈ તાલીમ આપે કે સૂચના આપે કે એને કેળવણી આપે, એને જીવનની અંદરમાં આગળ વધીને મોટું થઈને એના મા બાપને સાથ સહારો બને એવી એને આજ્ઞા કે તાલીમ કે એને એવી કેળવણી આપે. તો એ જ પ્રમાણે આપણે જોઈએ આત્મિક જીવનની અંદરમાં કે આપણા પરમેશ્વર પિતા, સારી સૃષ્ટિના સર્જનહાર છે જે યહોવા, એની પણ આજે કોઈ ઈચ્છા છે કે આપણે એના બાળકો થયા છે. તો આપણે પણ એની અંદરમાં એની ઈચ્છાને પરિપૂર્ણ બનીએ, કે એની ઈચ્છાને આપણે જાણી શકીએ કે પ્રભુ આપણા પ્રત્યે શું ઈચ્છા રાખે છે. તો પ્રભુની કૃપા આપણી ઉપર આવે એટલા માટે પ્રભુએ પણ એક પ્લાન, યોજના બનાવ્યું હોય તો આપણે એને જાણવું જરૂરી છે. એટલે પ્રભુ આપણી સાથે
કઈ રીતના વાત કરે કે બાઇબલના વચન દ્વારા એ આપણી સાથે વાત કરે, કોઈ પ્રોફિટો દ્વારા વાત કરે, પાસ્ટરો દ્વારા વાત કરે, સંદેશવાહકો દ્વારા વાત કરે. તો પરમેશ્વર જે આ વચન આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે એ પ્રભુ આપણી સાથે વાત કરે છે. તો આપણે જોઈએ છે કે પ્રભુએ બાઇબલની અંદરમાં આપણે મોસે દ્વારા આજ્ઞાઓ આપી હતી. જે 10 આજ્ઞાઓ આપી હતી જૂના કરારની અંદરમાં આપણે જોઈએ તો કીધું હતું કે આપણે જે બાઇબલના પુસ્તકો છે, નિર્ગમન, લેવી, ગણના, પુણ્યમ, યહોશવા, માથી, માર્ક, લૂક, યોહાન, આખા પૂરા બાઇબલની અંદરમાં નવા કરારમાં, જૂના કરારમાં જે આજ્ઞાઓ આપી છે. તો જેમ આપણે વાત કરી ગયા કે સંસારિક, શારીરિક જે મા બાપની ઈચ્છા હોય એના બાળકની અંદરમાં, તો એને કેળવણી આપી હોય, જ્ઞાન આપ્યું હોય, આજ્ઞા આપી હોય, તો એ જ પ્રમાણે આપણે એક આત્મિક રીતે, સ્પિરિચ્યુઅલી રીતે આપણે આ બાઇબલ દ્વારા પ્રભુ આપણે આજ્ઞાઓ આપે છે, ટીચ કરે છે. તો એની અંદરમાં આપણે જ્યારે આપણે આપણા બાળકોને શીખવીએ કે ભાઈ કંઈ ખરાબ કાર્ય ન કરવું, ખોટું ન કરવું, તો અહીંયા પિતા પણ આપણને યહોવા જે આપણા બાપ છે, સ્વર્ગીય પિતા, એ પણ આપણે આજ્ઞા આપે છે કે મારા સિવાય કોઈની તમારે ભક્તિ કરવી નહીં, મારા નામનો દુરુપયોગ કરવો નહીં, આ સાબાર્થ દિવસનું પાલન કરવું, તમારા માતા પિતાનું સન્માન કરવું, ખૂન ન કરવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, કોઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી ના પૂરવી, અને બીજાઓની વસ્તુઓની અંદરમાં ઈચ્છા, લોભ કે એવું કંઈ રાખવું નહીં. આવી આજ્ઞાઓ આપવામાં આવેલી છે. તો આપણે જોઈએ છે કે જેમ શારીરિક માતા પિતા પોતાના દીકરા દીકરીને જેમ શિખામણ આપે છે, એ જ પ્રમાણે આપણે આપણા પિતા પરમેશ્વર પણ આ આજ્ઞાઓ આપેલી છે. આપણે આ જૂના કરારથી જોતા આવીએ છીએ. શા માટે? કે બાઇબલના વચન દ્વારા જ્યારે આપણે ઇઝરાયેલી લોક હતા, એ લોકો અભણ હતા, જાણતા નહોતા, ત્યારે પ્રભુ એના દાસો, સેવકો, પ્રોફિટો દ્વારા આ વાત કરતા હતા, બધું લખાવતા હતા મોસે દ્વારા. અને મોસે બધાની સાથે વાત કરતો હતો રૂબરૂ અને કહેતો હતો કે પ્રભુની શું ઈચ્છા છે. કેમ કે પ્રભુએ મોસેને પસંદ કર્યો હતો આ લોકોને માર્ગદર્શન આપવા માટે. કેમ કે પ્રભુએ જે ઇઝરાયેલ પ્રજા હતી એનો એક મોટો દીકરો, એક પેલા ખોળાનો દીકરો તરીકે પસંદ કર્યો હતો. એટલે પ્રભુ એને મોસે દ્વારા વાત કરતા હતા. તો આ વચનો જે આપ્યા છે કે શું કરવું અને શું ન કરવું, તો પ્રભુએ મોસેને જેમ કહેતા હતા એમ મોસે આ લોકોને કહેતો હતો. તો હંમેશા લોકો મોસેનું માનતા હતા, કેમ કે પ્રભુ મોસે દ્વારા બોલતા હતા. એટલે મોસે એક બધાને માર્ગદર્શન આપતો હતો અને પ્રભુની જે ઈચ્છાઓ હતી એ પ્રદાન કરતો હતો. જ્યારે જૂના કરારની અંદરમાં આપણે જોઈએ તો લોકો પાપ કરતા હતા, તો પાપના નિવારણ માટે બલિદાન કરવામાં આવતું હતું. ઘણું ખરું પ્રાણીઓ, એનિમલની સેક્રિફાઈસ કરવામાં આવતા હતા, બલિઓ આપવામાં આવતી હતી આ વેદીઓ ઉપર. પણ પિતા પરમેશ્વરે એક એવી યોજના પણ બનાવી કે એના દીકરા યીશુ મસીહને મોકલાવ્યા આપણા માટે. ત્યારથી આ બધી ઘણી બધી આજ્ઞાઓ હતી. આ આજ્ઞાઓની અંદરમાંથી યીશુ મસીહ જ્યારે નવા કરારમાં આવે છે ત્યારે એક આજ્ઞા બનાવે છે, અને એ આજ્ઞા શું આપે છે એ આપણે વાંચીશું. કેમ કે આપણે જેમ જોઈ ગયા કે જૂની આજ્ઞાઓની અંદરમાં શું શું ન કરવું, આ બધી ખરાબ બાબતો જે આપણે ન કરવી, પ્રભુના નામનો એમ કે ખોટી રીતે પણ આપણે દુરુપયોગ ન કરવો. અને કહે છે કેમ કે પ્રભુ પિતા પરમેશ્વરે કીધું હતું કે મારા નામનો દુરુપયોગ ન કરવો, મારા સિવાય કોઈની ભક્તિ ન કરવી. એવી પ્રભુને આ પ્રસંગ આ પ્રમાણે છે. તો આપણે ઘણી આજ્ઞાઓ આપી છે, એની એક જ આજ્ઞા પ્રભુએ આપી છે. યીશુ મસીહ જ્યારે આવ્યા આ બધું જૂનું પતી ગયું. તો આપણે વાંચીશું આજ્ઞાની અંદરમાં. પહેલાં આપણે વાંચીએ કે પુનઃનિયમની અંદરમાં 6ની અંદરમાં, પુનઃનિયમ પુસ્તક ચેપ્ટર 6 ના 4 ને 5 આપણે વાંચીએ.
પછી નવી આજ્ઞાઓની અંદરમાં જાશું, કેમ કે પ્રભુએ પહેલાં આજ્ઞાઓની અંદરમાં શું આપ્યું હતું અને હવે પછી નવા કરારમાં કઈ રીતે ફેરફાર કરે છે. તો આપણે વાંચીશું અહીંથી પુનઃનિયમનું પુસ્તક, પુનઃનિયમ 6 અધ્યાય કલમ 4 અને 5. હે ઇઝરાયલ, સાંભળ, યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે, અને યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર. આમેન. આમીન, હાલેલુયા. અહીંયા જેમ આપણે જોઈ ગયા કે આપણે શારીરિક મા બાપ છે, આપણે આપણા બાળકને પ્રત્યે પણ આપણે જેમ આશા રાખીએ છીએ કે ભાઈ આ ખરાબ વસ્તુ ન કરવી, બાળકને જેમ સારી કેળવણી આપીએ છીએ. શા માટે? કે એનું બાળક મોટું થઈને એના મા બાપની અધીનતામાં રહે. તો એ જ પ્રમાણે આપણા પિતા પરમેશ્વરે આપણે સર્વેને જ્યારે પસંદ કર્યા ત્યારે એની પણ ઈચ્છા આપણાની અંદરમાં છે કે આપણે પણ એની ઈચ્છા પ્રમાણે કાર્ય કરીએ. જો આપણે એની ઈચ્છા પ્રમાણે કાર્ય કરીએ તો આપણા પર પિતા પરમેશ્વર પ્રસન્ન રહે, આપણા પર ખુશ રહે. તો જ્યારે આપણે એક શારીરિક મા બાપની અંદરમાં સંસારી જોતા હોય કે આપણા મા બાપ હોય એના પ્રત્યે આપણે સારો વ્યવહાર કરીએ અને જેવા ગમે એવા કાર્યો કરીએ, આપણે ખુશ રાખી શકીએ મા બાપને, ત્યારે મા બાપ પ્રસન્ન તો ઓટોમેટિક એની અંતરમાંથી આશીષ મળે. તો પરમેશ્વર આપણા છે એક ન્યાયી પરમેશ્વર છે. તો જ્યારે એ આપણા કાર્યોથી ખુશ થાય ત્યારે એ ઓટોમેટિક આપણને બ્લેસ કરે અને એની જે રૂહ છે આપણામાં રહે, એનો પવિત્ર આત્મા આપણામાં કામ કરે અને એ આપણને માર્ગદર્શન આપે. કેમ કે આપણે જીવનની અંદરમાં બહુ બધી વસ્તુઓની અંદરમાં આપણે અમુક કાર્યની અંદરમાં છે કે આપણા શારીરિક કામો કે આત્મિક કામોની અંદરમાં બહુ સ્ટ્રગલ કરતા હોય, આપણે મુસીબત અનુભવતા હોય, પણ જો પ્રભુનો આત્મા, પ્રભુ આપણી સાથે હોય, આપણી સાથે ખુશ હોય, તો એ આપણા હરેક કાર્યની અંદરમાં આપણે મદદ કરે પવિત્ર આત્મા દ્વારા. અને જે કંઈ રૂકાવટ હોય તો એના દૂતોને મોકલાવે અને એના દૂતો આપણનો માર્ગ છે એ સીધો કરે, સપાટ કરે, તૈયાર કરે. તો આપણે જેમ વચન વાંચ્યું કે પ્રભુ યહોવા જે હતા એ કહી ગયા કે એની આજ્ઞાઓ શું છે, અને હવે પછી આપણે વાંચીશું એ જ આજ્ઞાઓ જે આપેલી છે માથીમાં, માર્કમાં, લુકમાં, બધામાં આપેલી છે. યોહાનની અંદરમાં પણ આ બધામાં આપી છે એના પુસ્તકોમાં. પણ આપણે એમાંથી એક વચન વાંચીશું, માથીના 22:37 કાઢીશું, જે ઈસુ મસીહ, પ્રભુ ઈસુ મસીહ એના શિષ્યો સાથે વાત કરે છે, આ આજ્ઞાઓ દર્શાવે છે. તો આપણે વાંચીએ. માથીની લખેલી સુવાર્તા 22મો અધ્યાય ને 37મી કલમ. ત્યારે તેણે કહ્યું કે પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર. આમેન. આમીન, હાલેલુયા. જ્યારે આ 10 આજ્ઞાઓ આપેલી હતી ત્યારે એની અંદરમાં ઘણું ખરું કીધેલું હતું કે આ ન કરવું, આ ન કરવું, આ ન કરવું. પણ અહીંયા એક જ આજ્ઞા બનાવી છે ઈસુ મસીહે, જે આજ્ઞા સૌથી મોટી અને શ્રેષ્ઠ આજ્ઞા છે. તો એની અંદરમાં શું આપ્યું છે? કહે છે કે આપણે આપણું મેઇન કાર્ય શું છે કે આપણે આપણા પરમેશ્વર ઉપર પૂરા મનથી, પૂરા હૃદયથી, પૂરા દિલથી, આત્મશક્તિથી, આપણા સામર્થ્યથી, જેટલી પણ તાકાત છે આપણાની અંદરમાં, એનાથી આપણા પરમેશ્વર ઉપર આપણે પ્રેમ રાખવાનો છે. પ્રભુને એક જ વસ્તુ જોઈએ છે કે આપણે પ્રેમ રાખીએ. જો તમે આજે કોઈની ઉપર પણ પ્રેમ રાખશો, પરમેશ્વર ઉપર તો આપણે પ્રેમ રાખવાનું કહે છે, આ આજ્ઞા આપેલી છે આપણને. જો પ્રેમ હશે તો આ હરેક જે ખરાબ વસ્તુઓ છે જે આપણે જોઈ ગયા કે ભાઈ ચોરી ના કરવી, ખૂન ના કરવું, કોઈનો જૂઠી સાક્ષી ન પૂરવી, અને બીજાઓની ઈચ્છાઓ ઉપર લોભ લાભ ન રાખવો, કોઈની ઉપર દ્વેષ ન કરવો, જૂઠી સાક્ષી ન પૂરવી, આ બધી જો આપણામાં પ્રેમ હોય
તો ઓટોમેટિક આપણાની અંદરમાં એ વસ્તુ આવે જ નહીં. પણ આપણે પરમેશ્વરે પહેલાં બાપે જે આ 10 આજ્ઞાઓ આપી હતી મૂસા દ્વારા, એ આજ્ઞાઓ ખુદ એની આંગળીથી એક આ પથ્થરની પાટી ઉપર લખીને આપી હતી મૂસા દ્વારા. પણ પ્રભુ યીશુ મસીહ જ્યારે અહીંયા ધરતી ઉપર આવ્યા, ખુદ એ પરમેશ્વર જ હતા, યહોવા. એ નવા કરારની અંદરમાં આપણે કહેવામાં આવે છે કે તમારે હવે આ બહુ ઊંડે જવાની જરૂર નથી, માત્ર તમે એક પ્રેમ રાખો. પણ પ્રેમ પણ કેવી રીતે રાખવો? કે પૂરા દિલથી, મનથી, હૃદયથી, શ્રદ્ધાથી, તમારી સામર્થ, શક્તિ, પાવરથી એક પરમેશ્વર ઉપર પ્રેમ રાખો. જો તમારાની અંદરમાં આ પ્રેમ હશે, આ પ્રેમ આ પ્રભુ તરફથી આવે છે, તો આપણે જ્યારે પ્રભુની ઈચ્છાઓ, આજ્ઞાઓની અંદરમાં રહીએ, તો પ્રભુ જો આપણા ઉપર પ્રસન્ન હોય, ખુશ હોય, તો એનો પ્રેમ આપણાની અંદરમાં રહે. પણ જો આપણે પ્રભુની આજ્ઞાઓ, ઈચ્છા પ્રમાણે ન ચાલીએ, તો પ્રભુ આપણને છોડી દે, ત્યજી દે, કે એનું મુખ ફેરવી લે, અને એક આપણાથી એક પાપ થાય. કેમ કે પ્રભુની આજ્ઞાનું જો પાલન ન થાય તો પ્રભુ આપણા ઉપર ખુશ ના રહે. પછી આપણે કહીએ ને કે પ્રભુને જ્યારે પ્રાર્થના કરીએ, જ્યારે દુઃખ આવે, તકલીફ આવે, પ્રોબ્લેમ આવે, ત્યારે જ આપણે ખાલી પ્રભુના શરણની અંદરમાં જઈએ, ત્યારે જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. બાકી આપણે જ્યારે ખુશી આનંદમાં હોય, સુખ શાંતિમાં હોય, ત્યારે આપણે પરમેશ્વરને ભૂલી ગયા હોય. અને જ્યારે દુઃખ તકલીફ આવે ત્યારે કે હવે પ્રભુના શરણમાં જાય, બાકી આપણે ખાઈ પીને મજા કરતા હોય, કે પ્રભુને ઓળખતા હોય નહીં, નામ પણ આપણે લેતા હોય નહીં, ત્યારે જ્યારે પ્રભુની પાસે જાય ત્યારે પ્રભુનું મુખ છે ને ફેરવાઈ ગયું હોય, અને પ્રભુનો હાથ પણ ટૂંકો થઈ ગયો હોય, ને પ્રભુના કાન પણ બંધ થઈ ગયા હોય. ત્યારે તો જ્યારે પ્રાર્થના કરે માણસો રડી રડીને, ત્યારે પ્રભુ કે મેં મારું મુખ ફેરવી લીધું છે, હવે મારો હાથ તમને આશીર્વાદ આપવાને પહોંચી નહીં વળે, કે મારા કાન છે તમારી પ્રાર્થનાને પણ નહીં સાંભળે. એટલે પ્રભુ કહે છે કે મારી આધીનતામાં રહો, મારી આજ્ઞાનું પાલન કરો. જો પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે આપણે કાર્ય કરીશું, હર હંમેશા એની સ્તુતિ આરાધના આપણે કરતા રહીએ, ટાઈમ ટુ ટાઈમ આપણે ઉઠીએ, બેસીએ, એની ઈચ્છા પ્રમાણે કાર્ય કરીએ, તો પ્રભુની જે આશીષ છે એ હંમેશા અમી વૃષ્ટિની જેમ એક આકાશની અંદરમાંથી જેમ વાદળમાંથી પાણી બારિશ આવે, વરસાદ આવે, એ પ્રમાણે એ પ્રભુની હંમેશા ઈચ્છા પ્રમાણે પ્રભુ એક નિયમ જે બનાવેલો જ છે, ન્યાયી પરમેશ્વર છે, તો એના માટે હંમેશા એ આશીષની વૃષ્ટિ થતી જ હોય. પ્રભુના નજર આપણા ઉપર જ હોય, પ્રભુના કાન આપણા ઉપર જ હોય, અને પ્રભુ એના દૂતોને કહેલું જ હોય કે આપણે જ્યારે પણ તકલીફ મુસીબતમાં આવીએ, દુઃખ દર્દમાં આવીએ, પ્રોબ્લેમમાં આવીએ, ત્યારે પ્રભુના દૂતો ઓટોમેટિક આપણી રક્ષણ માટે આવી જાય. એક્ઝામ્પલ લઈએ આપણે કે આપણે રસ્તા ઉપર જતા હોય અને આપણે ખબર પણ ન હોય, એક્સિડન્ટ થવાનું હોય, એટલે તો એનું નામ એક એક્સિડન્ટ શબ્દ આપવામાં આવ્યો છે. આપણે ખબર ન થાય કે હાદસો ક્યારે થઈ જાય. પણ એક્ઝામ્પલ, તમે રોડ ક્રોસ કરીને જતા હોય, તમારો વાંક ન હોય, કોઈ ગાડીવાળો આવ્યો હોય, ટ્રકવાળો, બસવાળો, કોઈ પણ વાહનવાળો, તો એની નજરની અંદરમાં તમે ન આવો અને એ સીધો ચાલ્યો જાય, તમને કચડી નાખે. પણ આ જ્યારે બીના બનવાની હોય ત્યારે પ્રભુનો દૂત ત્યાં તમારી હાજરમાં હોય, એ જે વાહન આવતું હોય એની આંખની અંદરમાં પણ એ દેખાડે કે અહીં માણસ જાય છે, અને તમને પણ ખબર પડે કે હું આ રસ્તો ક્રોસ કરી રહ્યો છું, તો ગાડી આવે છે તો રસ્તો ક્રોસ ના કરું. પણ જ્યારે શેતાન આવી જાય વચ્ચે, કેમ કે પરમેશ્વર ન હોય ત્યારે શેતાન કામ કરે, તો આ હાદસો એક્સિડન્ટ બની જાય. તો આવાની અંદરમાંથી તમને ઉગારવામાં આવતા હોય છે, અને આપણે ખુદને ખ્યાલ પણ રહેતો ન હોય નહીં, આપણે ખબર ન હોય કે આ વખતે મારો એક્સિડન્ટ થવાનો છે. જે આ હું અહીંથી ગુજરી રહ્યો છું, પાસ થઈ રહ્યો છું, વાહન આવીશ, તો એ આપણને પણ ન દેખાતું હોય, આપણે પણ ખબર ન પડે, કેમ કે આપણો જે મગજ છે એની ઉપર એક બંધન પડી ગયું હોય, એટલે આપણે એ દેખાય નહીં, આપણે ભાન ન થાય, આપણે ભાસ ન થાય. પણ આપણા મનની અંદરમાં શેતાને કબજો કરી લીધો હોય, એટલે એને ત્યાં બંધ થઈ ગયું હોય. પણ જે પ્રભુની ઈચ્છાની અંદરમાં આધીનતામાં હોય,
એ જ પ્રમાણે આપણે જોઈએ આગળ કે આપણા જીવનની અંદરમાં જે દુઃખ તકલીફો જે પ્રોબ્લેમો આવવાના હોય તો એનાથી પણ આપણે ઉગારવાને માટે પ્રભુના દૂતો હંમેશા આપણા ઉપર નજર રાખતા હોય કે આપણે જોઈએ કે આપણે બીમાર પડી ગયા કે તકલીફ આવી ગઈ તો એ પણ એક એવી શેતાની સ્પિરિટ હોય છે. સારી વસ્તુઓ કોઈ હંમેશા પ્રભુ પર તરફથી આવતી નથી, પણ જ્યારે આપણે ક્યારેક પ્રભુની કસોટીમાં આવીએ, પ્રભુ આપણી જો પરીક્ષણ કરે તો આપણે પરીક્ષણમાં પડી શકીએ છીએ. દાખલા તરીકે યોબનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, યોબની કસોટી પરીક્ષા કરવામાં આવી હતી. એવું બને છે ક્યારેક 100 તો પણ પરમેશ્વર હરેકના ઉપર કોઈ એવી તકલીફો આવવા દેતા નથી. જે લોકો પ્રભુની સાથે છે એ લોકોની સાથે એવું હાદસો થતો નથી. તો જે પ્રભુને આપણે આજ્ઞા આપણે પાડીએ, પ્રભુની ઈચ્છા પ્રમાણે આપણે ચાલીએ તો એની કૃપા હંમેશા આપણી ઉપર બની રહે છે. આપણે પ્રભુનો હંમેશા ધન્યવાદ કરવાનો. આમેન, હાલેલુયા. અને પ્રભુની આશીષોની અંદરમાં આપણે જોઈએ કે જો આપણે આ પ્રભુની જે આજ્ઞાઓ આપેલી છે એની પ્રમાણે ચાલીએ તો પ્રભુ આપણને શું કહે છે આપણા વચનની અંદરમાં, કેમ કે પ્રભુની જો ઈચ્છા પ્રમાણે આપણે આજ્ઞા પ્રમાણે ચાલીએ તો એના જે બ્લેસિંગ છે, એ આશીર્વાદ છે, એ હંમેશા આપણી ઉપર છે. એ હંમેશા આપણી પ્રતીક્ષા કરતા હોય. જે બ્લેસિંગો આશીર્વાદ હોય એ આપણી પ્રતીક્ષા કરતા હોય કે જે પરમેશ્વરે આપણા માટે એના પ્રેઝન્ટ એટલે કે એક ફળ, એક ગિફ્ટ આપેલા છે, એ આપણી ઉપર હંમેશા આવવાને માટે એક રાહ જોતા હોય. તો આપણે વચનની અંદરમાં જઈશું અને વાંચીશું કે યશાયાની અંદરમાં પ્રભુ પરમેશ્વર જે એના લોક છે એના પ્રત્યે કેવી દયા દર્શાવે છે અને પ્રભુનું વચન શું કહે છે. આપણે વાંચીશું યશાયા 43 અને 4. એની અંદરમાં પ્રભુ એના લોક પ્રત્યે શું કહે છે આપણે વાંચીશું. યશાયા 43:4. કેમ કે તું મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયો છે, તું સન્માન પામેલો છે ને મેં તારા પર પ્રીતિ કરી છે. તે માટે હું તારે બદલે માણસો અને તારા જીવને બદલે લોકો આપીશ. આમેન. આમેન, હાલેલુયા. અહીંયા વચનમાં શું કહે છે કે પરમેશ્વર કહે છે કે હું તારા ઉપર પ્રસન્ન છે. એટલે કે આપણે જોઈએ કે પ્રભુ યહોવા એના એકના એક દીકરાને પ્રભુ ઈસુ મસીહને આ જ્યારે ધરતી ઉપર મોકલાવ્યા હતા. પ્રભુ ઈસુ મસીહ અહીંયા પણ કાર્ય કરતા હતા, જે એના શિષ્યો સાથે જે લોકોને ચંગાઈ આપતા હતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકોને ચંગાઈ કરવા માટે, હિલિંગ કરવા આપવા માટે જાતા હતા. પ્રભુને જ્યાં જ્યાં જે લોકો દુખિયા દેખાતા હતા, પ્રોબ્લેમમાં દેખાતા હતા, હરેકને માટે પ્રાર્થના કરતા હતા. અને લોકોની વચ્ચે યહોવા બાપ જે એનો અવાજ આપતા હતા કે આ મારો પ્રિય પુત્ર છે, એના ઉપર હું પ્રસન્ન છું અને એના ઉપર હું પ્રેમ રાખું છું, પ્રીતિ રાખું છું. અને કહે છે કે જ્યારે આ વાણી સંભળાતી હતી ત્યારે લોકો પણ આ સાંભળીને એના જે શિષ્યો જીસસ સાથે જે શિષ્યો હતા એ પણ સાંભળતા હતા અને કહેતા હતા અને સાક્ષી પૂરતા હતા. અને જ્યારે પ્રભુ ઈસુ મસીહ એક વખત પીટરને પૂછે છે કે તમે મારા વિશે શું સાક્ષી આપો છો, ત્યારે પીટર જવાબ આપે છે કે તમે તો પિતા પરમેશ્વર પાસેથી આવેલા એક મસીહ છો, એક પુત્ર છે. ત્યારે ઈસુ મસીહ એને શું કહે છે કે શાબાશ પીટર, આ તે તારાથી નહીં, તારા બુદ્ધિથી નહીં, તારી જ્ઞાનથી નહીં, પણ આ મારા પિતા પરમેશ્વરની સામર્થ્યથી, એના જ્ઞાનથી, પવિત્ર આત્માથી તે આ જવાબ આપ્યો છે. ધન્ય છે તને, એમ કહે છે. તો આપણે પ્રભુનો આ વચનની અંદરમાં આપણે જોઈએ છીએ કે જ્યારે આત્મિકતાની અંદરમાં આપણે પ્રભુના શરણની અંદરમાં, પ્રભુની ઈચ્છાઓ આજ્ઞાઓની અંદરમાં ચાલે ત્યારે પ્રભુ આપણા માટે વચન આપ્યું છે. અને આપણે આગળ જોઈશું ગીતશાસ્ત્ર
91ની અંદરમાં 14 થી 16 સુધીની અંદરમાં આપણે 1 બાય 1 વચન વાંચીશું. ગીતશાસ્ત્ર 91 અને વચન વાંચીશું 14 અને પછી એક આગળ વાંચવા જઈશું આપણે. ગીતશાસ્ત્ર 91 14મી કલમ. તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે, માટે હું તેને બચાવીશ. તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ. આમીન, હાલેલુયા. અહીં શું કહે છે? પરમેશ્વરનું વચન કે ઈશ્વર કહે છે તે મને પ્રેમથી વળગી રહે છે, માટે હું તેને બચાવીશ. તે મારું નામ કબૂલ કરે છે, તેથી હું તેની રક્ષા કરીશ. અહીં પરમેશ્વર એના લોક માટે, એના બાળકો, જેના દાસો, સેવકો, સંતાનો છે, એના માટે પ્રભુએ વચન આપ્યું છે. ખુદ પરમેશ્વર પ્રભુ યહોવા આપણે કહીશ કે જે મને પ્રેમથી વળગી રહે છે. તો આપણે જે આ આજ્ઞાની અંદરમાં વચન શું આપ્યું કે તારે તારા પૂરા દિલથી, પૂરા હૃદયથી, મનથી, તારા સામર્થ્ય શક્તિથી, પૂરા કાર્યથી મારા ઉપર પ્રેમ રાખવાનો. જ્યારે વચન વાંચી ગયો ત્યારે અહીંયા પરમેશ્વર એને આજ્ઞા પ્રમાણે જે ચાલે છે, આજ્ઞા પાળે છે, એના માટે વચન આપ્યું છે એને ખુદે. અને પ્રભુ અહીંયા કહે છે, એમાં કહે છે ઈશ્વરનું વચન છે અહીંયા. અને ઈશ્વર કહે છે તે મને પ્રેમથી વળગી રહે છે, માટે હું તેને બચાવીશ. શું કહે છે? કે જે મને પ્રેમથી વળગી રહે છે, માટે હું તેને બચાવીશ. તે મારું નામ કબૂલ કરે છે, તેથી હું તેની રક્ષા કરીશ. અને વચન 15ની અંદરમાં હું વાંચું છું અહીંથી કે તે મને પોકારશે ત્યારે હું તેને ઉત્તર આપીશ. સંકટમાં હું તેની સાથે રહીશ. હું તેને મુક્ત કરીને સફળતાથી સન્માનિત કરીશ. આમીન, હાલેલુયા. તો અહીંયા પરમેશ્વરનું વચન શું કહે છે? જ્યારે આપણે એની આધીનતામાં રહીએ, જ્યારે એને આજ્ઞાનું પાલન કરીએ, જ્યારે એની ઈચ્છા પ્રમાણે ચાલીએ, ત્યારે આપણા માટે એ વચન પુરવાર થાય છે. એમને એમ વચન પુરવાર થતું નથી. આપણે જ્યારે શારીરિક આપણા સંતાનો પ્રત્યે આપણે પણ જ્યારે પ્રેમથી ખુશ હોઈએ, ત્યારે જ્યારે એ માંગે એ વસ્તુ આપણે આપતા હોય આપણા બાળકોને, અને ક્યારેક આપણા બાળકોને ખબર પણ ન હોય કે એને ખુદને કઈ વસ્તુની જરૂર હોય, પણ એના મા બાપને ખબર હોય કે મારા દીકરાને હવે કેની જરૂર છે, મારી દીકરીને કેની જરૂર છે. ત્યારે આપણે અહીંયા સ્પિરિચ્યુઅલી જોઈએ, આત્મિકતાની અંદરમાં જોઈએ કે આપણા પરમેશ્વર પ્રભુ યહોવા, પ્રભુ ઈશુ કે પિતા, પુત્ર, પવિત્ર આત્મા જે કહીએ, એને ખબર છે કે આપણે નેક્સ્ટ સ્ટેપ કેની જરૂર પડશે, શું જરૂર પડશે. એની અંદરમાં હંમેશા એ આપણા પ્રત્યે એક પ્રેમથી આ વસ્તુ આપવાને હાજર હોય છે. એટલા માટે તો કહે છે કે હું એની રક્ષા કરીશ, અને જ્યારે તે મને પોકારશે ત્યારે હું એને ઉત્તર આપીશ. એના કાન હંમેશા આપણા માટે, આપણી પ્રાર્થના માટે ખુલ્લા જ હોય છે, અને એની આંખ આપણી ઉપર સતત હોય. એટલા માટે તો કહે છે કે પ્રભુ પિતા પરમેશ્વરની નજર એના હરેક લોકો ઉપર, દીકરા દીકરીઓ ઉપર ચાંપતી નજર હોય છે. અને વચન 16ની અંદરમાં કહે છે, કન્ટિન્યુ ત્યાંથી આપણે જોઈએ તો ગીતશાસ્ત્ર 91ની અંદરમાં 16 હું જ વાંચું છું અહીંથી. હું તેને દીર્ઘ આયુષ્યથી તૃપ્ત કરીશ, અને હું તેને મારા ઉદ્ધાર દેખાડીશ. અહીંયા વચનની અંદરમાં આ પ્રભુએ એના જે વચન છે એની અંદરમાં પ્રભુએ ખુદે આ એક એક વચનની અંદરમાં જવાબદારી લીધી છે. વચનની એને બાંયધરી લીધેલી છે, અને કહે છે એ કરે છે. વચનમાં આપણે વાંચીએ છીએ કે પ્રભુ પરમેશ્વર એ કંઈ માણસ નથી કે જૂઠ બોલે. એ બોલે છે તે પાળે છે અને કરે છે. એ કંઈ મનુષ્ય નથી. આપણા ઇઝરાયલના પરમેશ્વર યહોવા નિંદ્રાધીન થતા નથી કે એ ઊંઘતા નથી. એ 24 કલાક આપણી ઉપર સતત એની ચાંપતી નજર રાખે છે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ આપણે કરીએ આ વચનોને માટે કે પિતા પરમેશ્વરે આપણા માટે કરીને કેટલી એની લાગણી આપણા માટે રાખી છે, કેટલો પ્રેમ આપણે રાખ્યો છે. આપણે આ વાંચીએ છીએ
અને વચન ગીતશાસ્ત્રની અંદરમાં 91ની અંદરમાં શરૂઆતની અંદરમાં પણ જ્યાં વચન આપેલા છે કે આપણે આખું તમે વચન વાંચશો ગીતશાસ્ત્ર 91નું, તો તમને એમ થશે કે આ પરમેશ્વરે આપણા માટે કેટલો પ્રેમ ઉભરાવ્યો છે. અને વચનની અંદરમાં આપણે કહે છે તો આપણે 1 થી 3 સુધીના વચન વાંચીએ. ગીતશાસ્ત્ર 91 અને 1 થી 3 વચન વાંચીએ. ગીતશાસ્ત્ર 91 1 થી 3. પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે. હું યહોવા વિશે કહીશ કે તે મારો આશ્રય તથા કિલ્લો છે, એ જ મારો દેવ છે, તેના પર હું ભરોસો રાખું છું. કેમ કે તે પારધીના પાસથી અને નાશકારક મરકીથી તને બચાવશે. આમેન. આમીન. હાલેલુયા. ત્યાં પ્રભુના વચનની અંદરમાં આપણે જણાવે છે કે જો કોઈ પ્રભુના પ્રેમની અંદરમાં રહે છે અને પ્રભુના જે શરણમાં રહે છે એ સાક્ષી આપે છે. તો અહીંયા કહેવામાં આવે છે કે ઈશ્વર આપણા રક્ષણહાર ભક્તની સાક્ષી અને ખાતરી. જે ઈશ્વરનો આ ભક્ત છે, સેવક છે, દાસ છે, એનું બાળક સંતાન છે, એની ઉપર પ્રભુની જે આ કૃપા છે, એની આશીષ છે, તો એની અંદરમાં જે આપણે કહેવામાં આવે છે કે એનો જે પરમેશ્વરનો પવિત્ર આત્મા એની અંદરમાં વાસ કરે છે, ત્યારે એ સાક્ષી આપે છે અને બોલે છે ખુદ એના મનથી. એટલે વચનમાં અહીંયા કહેલું છે કે સર્વોચ્ચ ઈશ્વરના આશ્રય સ્થાનમાં જે વસે છે અને સર્વ સમર્થની છાયામાં જે નિવાસ કરે છે, તે કહે છે. કોણ? જો આપણે પ્રભુની હજુરીમાં હોય, પ્રભુની કૃપાની અંદરમાં હોય, તો આપણે પ્રભુ પ્રત્યે આપણે ખુદ સાક્ષી આપી શકીએ, એક ગવાહી આપણે આપી શકીએ, આપણે એક એક્ઝામ્પલ ટેસ્ટમની બની શકીએ અને આપણા મુખેથી આ બીજા લોકને આપણે, જે દુનિયાવી લોક છે આજે, જે પરમેશ્વર યહોવા યીશુને માનતા નથી, આજે દુનિયાની અંદરમાં જોઈએ છે આપણે કે ઘણા બધા ધર્મો છે, ઘણા બધા દેવી દેવતાઓ છે, એની અંદરમાં લોકો જુદા જુદા ચાલે છે. કોઈ હિન્દુ છે, મુસ્લિમ છે, બુદ્ધિસ્ટ છે, ખ્રિસ્ત છે અને ક્રિશ્ચન છે, એ પણ એક ધર્મ છે. આ લોકો બધા ધર્મની અંદરમાં ચાલે છે અને એનું પાલન કરે છે. પરંતુ અહીંયા આપણે જોઈએ કે જો સાચા આ પરમેશ્વર યહોવા એનો જે ભક્ત છે એ સાક્ષી આપતા કહે છે, શું કહે છે કે પ્રભુ મારા શરણ સ્થાન અને દુર્ગ છે, એની છત્ર છાયામાં જે નિવાસ કરે છે તે કહે છે. એટલે એ કહે ખુદ કે હું મારા ઈશ્વર પર ભરોસો રાખું છું. એકલા તે જ તને શિકારીના ફાંદાથી અને જીવલેણ મરકીથી બચાવશે. પક્ષી પોતાના બચ્ચાને પીછાથી ઢાંકે તેમ તે તને ઢાંકશે. તો અહીંયા કહેવામાં આવે છે, અહીંયા કહે છે કે એક પક્ષી એક એના બચ્ચાને જેમ કેમ એની પાંખો નીચે રાખે, તો આપણા પરમેશ્વર પણ એના શરણની અંદરમાં આપણે રાખશે, જેથી આપણને કોઈ આ મહામારીના પ્રોબ્લેમ આવે નહીં. અને આગળ એ કહે છે કે એનું વિશ્વાસપણું છે એ ઢાલ અને બખ્તર સમાન રક્ષણ આપે. યુદ્ધની અંદરમાં જે ઢાલ હોય, બખ્તર હોય, એ કઈ પ્રમાણે રક્ષણ આપે. જ્યારે સૈનિક યુદ્ધની અંદરમાં લડતો હોય ત્યારે એની ઉપર તલવાર, ભાલાનો કે તીરનો ઘા આવે તો એને જે બખ્તર પહેરેલું હોય, ઢાલ હોય, એનાથી એને રોકી શકે. તો એ પરમેશ્વરને આપણે કહે છે વચનની અંદરમાં કે જે એના બાળક છે, જે દાસો, સેવકો, શિષ્યો છે, બધાનું પ્રભુ રક્ષણ કરે છે. અને જે આ ભક્તો છે એના મુખથી સાક્ષી આપે છે બીજા લોકોને માટે, આજે દુનિયાવી લોકોને માટે, જેઓને પ્રભુ ઈસુ વિશે ખબર નથી, એના વિશે એ ગવાહી આપે છે. એક એક્ઝામ્પલ તરીકે એ બોલે છે કે મારો પરમેશ્વર મારું રક્ષણ કરશે. આપણે ઘણા વચનો છે અને વચનની અંદરમાં જે બાઇબલની અંદરમાં જે કાર્યકર્તાઓ છે એ લોકો ગવાહી આપે છે. શાદ્રાક, મેશાક અને અબેદનગોનું આપણે ઉદાહરણ લઈએ, જે ડનિયલની અંદરમાં આવે છે. એ પણ જ્યારે પિતા પરમેશ્વરના યહોવા વિશે
એ વચનમાં કહે છે, જ્યારે રાજા એ લોકોને અગ્નિની અંદરમાં, ભઠ્ઠીની અંદરમાં નાખવાના હતા, એના દેવદેવીઓની પૂજા કરાવવાના હતા, ત્યારે એને કીધું કે અમે નહીં કરીએ, અમે અમારા પરમેશ્વરની જ પૂજા કરીશું, એનું જ અમે સન્માન કરીશું, એની જ આરાધના કરીશું. ત્યારે જ્યારે રાજા એનાથી ખિલાફ થાય છે, ત્યારે અગ્નિમાં નાખવાની તૈયારીમાં હોય છે, પણ એ લોકો બીતા નથી. એટલું એની અંદરમાં ટૂંકમાં સામર્થ્ય શક્તિ આવી જાય છે, કેમ કે પ્રભુની રૂહ એની અંદરમાં હોય. જ્યારે પ્રભુની શરણની અંદરમાં એ રહેતા હોય, ત્યારે પ્રભુના આત્મા એટલે એને હિંમતને શક્તિ આપે. આપણે જોઈએ તો માણસની જે શક્તિ છે કોઈ કશા કામની નથી. માણસ તો એક મામૂલી એક ઇન્સાન છે, કીડા સમાન છે. પણ પરમેશ્વર એના લોકની જ્યારે દરકાર રાખે છે, ત્યારે પ્રભુની જ્યારે એની નજર એના ઉપર હોય છે, એના એ બાળક સેવક કે શિષ્ય જે કે આપણે એના ભક્ત ઉપર, ત્યારે પ્રભુ એને કોઈ પણ હાનિ પહોંચવા દેતા નથી. જેમ આ સાદરાક, મેશાક અને અબેદનગોને ત્રણેયને અગ્નિની અંદરમાં નાખી દેવામાં આવ્યા હતા, 7 ગણી ભઠ્ઠી તપાવવામાં આવી હતી, ત્યારે પ્રભુએ એની અંદરમાં એની રક્ષા કરી હતી. જ્યારે નાખવામાં આવ્યા હતા, રાજાએ નાખ્યા ભઠ્ઠીમાં, ત્યારે 3 હતા, પણ પછી રાજાએ દ્રષ્ટિ કરી તો એની નજરમાં 4 લોક દેખાયા. ત્યારે એનું ફરમાન બદલાઈ ગયું અને એ જે પ્રભુ યહોવા હતા એને આધીન થઈ ગયો રાજા પણ. અને એનું જે વચન હતું, જેને હુકમ કર્યો તો એ હુકમ પ્રભુની તરફેણમાં આવી ગયો, પ્રભુની સાઈડમાં આવી ગયો. અને ત્યારે કીધું કે હવે આ સાદરાક, મેશાક, અબેદનગોના પરમેશ્વરની ભક્તિ કરો, સ્તુતિ કરો, અને જો કંઈ નહીં કરે એને મારી નાખવામાં આવે છે, એના ઘર-બાર બાળી ડિસ્ટ્રોય કરી નાખવામાં આવશે. ત્યારે જ્યારે આપણે જોઈએ કે પરમેશ્વર જ્યારે ચાહે ત્યારે એના હરેકના મનુષ્યના વિચારો, હરેક પ્રોબ્લેમો કે કોઈ પણ શેતાનની શક્તિઓ એના ઉપર આવતી હોય, એની અંદરમાંથી એને બદલાવી નાખે છે. આમીન, હાલેલુયા. અને પ્રભુએ આજે એના બાળકો કે સેવકો, દાસોને એક પ્રોમિસ આપેલું છે, એક અધિકાર આપેલો છે, વચન આપેલું છે. જ્યારે શિષ્યોને પ્રભુ યીશુ મસીહ કહે છે કે આકાશ અને ધરતી ઉપર મને અધિકાર આપવામાં આવ્યો છે, અને આ અધિકાર હું તમને આપું છું. અને એ કહે છે કે જાઓ, મારા નામથી આ ધરતી ઉપર, મારા નામે મેં જે શુભ સંદેશ આપ્યો છે એ બધાને આ શુભ સંદેશ તમે આપતા જાઓ, બાપ્તિસ્મા આપતા જાઓ, અને જે મેં કાર્યો કર્યા છે એ કાર્ય કરવા માટે હું તમને અધિકાર આપું છું. આપણે એક વચન વાંચીશું લુકની અંદરમાં, જે લુક ચેપ્ટર 10 એનું 19 છે. તો આપણે જોઈએ કે પ્રભુએ આપણને અધિકાર એના બાળકો, સેવકોને આપ્યો છે. આપણે જોઈ ગયા કે પ્રભુના સેવક જ્યારે ખોલે છે, સાક્ષી આપે છે પરમેશ્વર વિશે, ત્યારે આપણે વચન જોઈ ગયા કે એ બોલે છે, ખુદ કબૂલ કરે છે કે આ મારો પરમેશ્વર છે, એ મારો શરણ ગઢ ને કિલ્લા સમાન છે. આપણે એક ગઢ હોય, પર્વત હોય, કિલ્લો હોય, એને કોઈ ભેદીને અંદર આવી શકતું નથી. ત્યારે આપણે ઉપર જ્યારે પરમેશ્વરની આશીષ હોય, કૃપા હોય, ત્યારે એ આપણા ગઢને શરણ કિલ્લા સમાન બની જાય, ત્યારે આપણે કોઈ ટચ કરી શકતું નથી. અને પ્રભુ અહીંયા આપણને આજે અધિકાર આપે છે. અધિકાર આપણે વાંચીએ કે શું અધિકાર આપ્યો છે, જે છે લુકના ચેપ્ટર 10:19 અંદરમાં આપણે વાંચીશું. વાંચો નથી. લુક 10:19. જુઓ, મેં તમને સર્પો તથા વીંછીઓ પર પગ મૂકવાનો તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે, અને તમને કશાથી પણ ઈજા થશે નહીં. આમેન. આમીન, હાલેલુયા. જ્યારે પિતા પરમેશ્વર, પ્રભુ યીશુ મસીહ, પવિત્ર આત્મા દેવ જે એક જ છે, એ આપણાની અંદરમાં વાસ કરે છે. જે આપણે કોરોથીની અંદરમાં પણ વાંચીએ છીએ કે પ્રભુએ આપણે પવિત્ર આત્માનો, આપણે જે મંદિર બનાવેલા છે, આપણામાં પવિત્ર આત્માનો વાસ છે. એ પિતા, પુત્ર, પવિત્ર આત્મા, જે ત્રિએક પરમેશ્વર, એક જ પરમેશ્વર છે, જેને આપણા માટે કૃપા કરી છે, દાન, બક્ષિસો, વરદાન આપ્યા છે આપણને, એના પવિત્ર આત્માના ફળ આપણે આપ્યા છે. અને અહીંયા કહે છે લુકની અંદરમાં 10:19 અંદરમાં કે જુઓ, મેં તમને સાપ અને બિચ્છુઓ પર ચાલવાનો તેમજ શત્રુઓની
બધી સત્તાઓ પર અધિકાર આપ્યો છે. આપણે જોઈએ છે કે શત્રુની કઈ સત્તા છે? શત્રુ કોને? આપણો દુશ્મન એક દર્શાવવામાં આવ્યો છે. એ દુશ્મન કોઈ મનુષ્ય કે કોઈ બીજો નથી, માત્ર એક શેતાનને જણાવવામાં આવ્યો છે. અહીંયા જે શેતાન છે એ પિતા પરમેશ્વર, પ્રભુ ઈસુ મસીહ કે પવિત્ર આત્માદેવ એની ખિલાફ છે, વિરુદ્ધ છે. એટલે કે જે પ્રભુ ઈસુ મસીહની જે લોકો સાથે છે, જે સંગતિમાં છે, એની વિરુદ્ધ આ શેતાન છે. પણ આપણે પરમેશ્વરનું વચન શું કહે કે હું તમને એની શત્રુ એટલે કે શેતાનની બધી સત્તાઓ પર હું તમને અધિકાર આપું. તમને હું સાપ, બિચ્છુ અને સર્પો ઉપર પણ ચાલવાનો અધિકાર આપું અને કહીશ કે તમારે આ કોઈ પણ જે શત્રુની કોઈ પણ યોજના છે, એની કોઈ સત્તા છે, એ તમારી ઉપર નહીં ચાલે. એની ઉપર હું તમને અધિકાર આપી દઉં છું. તો આપણે પરમેશ્વરે કેવા કેવા અધિકાર આપેલા છે, કેવા કેવા વચનોથી આપણને, કૃપાથી આપણને ભરપૂર કર્યા છે. તો આપણે વચન દ્વારા જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ. એટલે તો પિતા પરમેશ્વર આપણે ગયા મેસેજની અંદરમાં જોઈ ગયા હતા કે પ્રભુ ઈસુ મસીહ કહે છે કે જીવનની રોટલી હું છું. તો આ વચન જે છે એ આપણા માટે આત્મિક ખોરાક છે, એક રોટલી સમાન છે. એટલે તો પ્રભુ ઈસુ મસીહ માંથી 4:4 અંદરમાં કહે છે કે મનુષ્ય માત્ર રોટલીથી જ નહીં પણ પ્રભુના મુખેથી ઉચ્ચારેલા પ્રત્યેક શબ્દ દ્વારા જીવે છે. આપણે વચન વાંચીશું માંથી 4:4. જો આપણે આપણા ખુદનીથી આપણે વાત નથી કરતા, પણ આપણે પરમેશ્વરના વચન દ્વારા આપણે ચાલીએ છીએ. અને પરમેશ્વરનું વચન આપણે જોઈ ગયા કે એ બેધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ છે અને એના દ્વારા મનુષ્ય જીવી શકે છે. વાંચીએ માંથી 4:4. માંથી 4:4. પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. આમેન. આમેન. હાલેલુયા. અહીંયા વચન આપણે દર્શાવે છે કે મનુષ્ય માત્ર રોટલીથી જ નહીં પણ પરમેશ્વરના મુખેથી ઉચ્ચારેલા પ્રત્યેક શબ્દ દ્વારા જીવે છે. પ્રભુ ઈસુ મસીહ જ્યારે અહીંયા ધરતી ઉપર એક મનુષ્ય રૂપની અંદરમાં આવે છે, બાપ્તિસ્મા પામે છે, અને જ્યારે શેતાન અરણ્યની અંદરમાં જે વેરાનમાં એની કસોટી કરે છે 40 દિવસ સુધી, ત્યારે શેતાન આવે છે અને પ્રભુ ઈસુ મસીહને એ કબજો લેવાની કોશિશ કરે છે અને કહે છે, જ્યારે પ્રભુ ઈસુ મસીહ ભૂખ્યા થાય છે 40 દિવસ પછી, ત્યારે એ કહે કે આલે આ પથ્થર, તું હવે ઈશ્વરનો દીકરો છે તો આને આજ્ઞા કર કે આ રોટલી બની જાય પથ્થરમાંથી. પણ પ્રભુ ઈસુએ શું કીધું એને? એ પ્રભુ ચાહે તો પથ્થરને રોટલી બનાવી શકતા હતા, પણ પ્રભુએ એના વચન દ્વારા એને શેતાનને એક પડકાર કર્યો અને કીધું કે મનુષ્ય માત્ર રોટલીથી જ નહીં પણ પિતા, પુત્ર, પવિત્ર આત્મા જે એક પરમેશ્વર છે એના જે વચન, એના મોંની અંદરમાંથી, જે મુખની અંદરમાંથી વચન નીકળે છે એ વચન દ્વારા જીવે છે. એટલા માટે તો આપણે કહીએ છીએ કે આ વચન છે એ આત્મિક ખોરાક છે. અને આપણે જોઈએ કે આપણે જે રોટલી ખાઈએ છીએ એ શારીરિક ખોરાક છે. તો આપણે અહીંયા ધરતી ઉપર જીવવા માટે બંને વસ્તુની જરૂર પડે છે, આત્મિક અને શારીરિક. જે આપણે અહીંયા રોટલી ખાઈએ છીએ એ શારીરિક છે, અને પ્રભુ આ પરમેશ્વરના જે બાઇબલના પવિત્ર શાસ્ત્રના જે વચન છે એ એક આત્મિક ખોરાક છે. તો એ પણ આપણાની અંદરમાં જરૂરી છે. ત્યારે જ આપણા જીવનની અંદરમાં આપણે આ વચનો કામ કરશે. અને આપણે હવે છેલ્લું એક વચન વાંચી લઈશું કે વચન શું છે, વચન આપણે આત્મિક કઈ રીતના છે, એ કઈ રીતના આપણે ખોરાક પૂરો પાડે છે, શું છે. તો એક વચન આપણે વાંચી લઈએ. ગીતશાસ્ત્ર 119 અંદરમાં વચન 105 છે. શું આપણને દર્શાવે છે એ વાંચીએ આપણે. ગીતશાસ્ત્ર 119 અને વચન છે 105. 105. મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. આમેન. આમીન. હાલેલુયા.
તો અહીંયા ગીત શાસ્ત્રની અંદરમાં 119ની અંદરમાં વચન 105ની અંદરમાં જે કહેવામાં આવે છે કે તમારો જે આ બોધ છે, આ વચન છે, એક આપણે શુભ સંદેશ છે, જે આપણે બોધ છે, આપણે જે હમણાં મુખથી બોલી રહ્યા છે, જે આપણે સંદેશો જેટલા પણ સાંભળી રહ્યા છે, એ આ પ્રભુનો એક શુભ સંદેશ છે, એક સારો બોધ છે. તો એ આપણા પગ માટે માર્ગદર્શક દીવો છે. આપણે જ્યારે રસ્તાની અંદરમાં ચાલતા હોય, અંધકારની અંદરમાં ચાલતા હોય, જ્યારે પ્રકાશ ન હોય, ત્યારે જો આપણાની અંદરમાં વચન હોય પરમેશ્વરનો, તો એમ કહે છે કે તમારો બોધ મારા પગ માટે માર્ગદર્શક દીવો છે. તો અંધકારની અંદરમાં આ પ્રભુના વચન જો હોય તો આપણો જે માર્ગ હોય, અંધકાર હોય, એને અજવાળનાર પ્રકાશ સમાન બની જાય. એટલે કહે છે ગીતશાસ્ત્ર 119 અને વચન 105, તમારો બોધ મારા પગ માટે માર્ગદર્શક દીવો છે, તે મારો માર્ગ અજવાળનાર પ્રકાશ છે. એટલે કહે છે કે આપણને એ બોધ આપે, આપણે શું સમજ આપે, આપણે શું કરવું શું ન કરવું, એ પવિત્ર આત્મા દ્વારા આપણે જ્ઞાન મળે અને એની અંદરમાંથી આપણે એક પ્રકાશ પણ મળે અંધકારની અંદરમાં. તો આપણે જેમ કહી ગયા કે માંથી 4:4ની અંદરમાં આપણે વાંચ્યું કે એની અંદરમાં પ્રભુ ઈસુ મસીહ કહે છે કે મનુષ્ય માત્ર રોટલીથી જ નહીં પણ પ્રભુના મુખે ઉચ્ચારેલા પ્રત્યેક શબ્દ દ્વારા જીવે છે. તો આપણે આ વચન ઉપર વિશ્વાસ કરવાનો છે, વચન ઉપર ચાલવાનું છે. આત્મિક જે આ વચનો છે એ આપણો ખોરાક છે, આપણે ખાવાનો છે. અને પ્રભુના શરણની અંદરમાં સુબસામ પ્રાર્થના કરવાની છે. ત્યારે જે આ પ્રભુની આજ્ઞાઓનું આપણે પાલન કરીશું, ત્યારે પ્રભુની જે આ વચન દ્વારા શક્તિ છે, એનું પરાક્રમ છે, એ આપણાની અંદરમાં આવે છે. વિશ્વાસ કરવાનો છે આ પ્રભુના વચનની અંદરમાં, ત્યારે વચન આપણામાં કામ કરશે. એટલામાં કહેવામાં આવે છે, આપણે કહીએ છીએ કે જે કોઈ પરમેશ્વર પાસે આવે છે તો એને એવો વિશ્વાસ તો કરવો જ જોઈએ કે પરમેશ્વર છે, તે કાર્ય કરે છે, તો એના અંદરમાં પરમેશ્વર કાર્ય કરે. પણ પરમેશ્વર હવે અબુધ મૂર્ખ હોય કે પરમેશ્વર નથી, એનું અસ્તિત્વ નથી, તો એના માટે કંઈ છે જ નહીં. એના માટે અંધકારની અગ્નિરૂપ જે ગંધકની અગ્નિ છે નરકની અંદરમાં, એ જ છે. એટલા માટે આપણે પ્રભુએ જે આ જીવન આપ્યું છે, તો આ જીવન આપણે હવે પ્રભુ ઈસુ મસીહના પિતા પુત્ર પવિત્ર આત્માના મહિમાને માટે આપણે ગુજારીશું. તો આપણું જે આ ધરતી ઉપરનું જીવન સુખ અને શાંતિમય મળશે, પ્રભુની આશીષ મળશે. પ્રભુનો ધન્યવાદ કરું છું આજના વચનો માટે. તો આપણે કોઈ એક વ્યક્તિ આપણે જે વચન, જે શુભ સંદેશ આપણે સાંભળો, એ વચન માટે પ્રાર્થના કરીશું અને પ્રભુનો ધન્યવાદ કરીએ કે જે આ શુભ સંદેશ, આ પ્રભુનો બોધ આપણે સાંભળો, તો આપણને એની અંદરમાંથી જ્ઞાન આપે અને આપણા જીવનની અંદરમાં આગળ વધવા માટે પ્રભુની શક્તિ સામર્થ્ય, એની રૂહ આપણામાં રહે. આમેન. પ્રભુનો ધન્યવાદ. ગોડ બ્લેસ યુ બધાને. આ વચન માટે પ્રાર્થના કરશો. કે પ્રભુનો આભાર વચનો માટે. વચનમાં આજ્ઞા પાડવાનું હતું. જો આપણે આજ્ઞા પાડીએ પ્રભુની, તો આપણને આશીર્વાદ આપે. આપણે બધા વચનો જોઈએ, બાઇબલમાં બધા વચનો આપણે વાંચીએ, ગીતશાસ્ત્રમાં, યશાયામાં, બધામાં પ્રભુના પ્રોમિસ વચનો છે, જે પ્રભુએ પૂરા કર્યા છે અને પૂરા કરશે. તો આવો આપણે પ્રથમ તો એ પ્રાર્થના કરીએ કે એમના વિશ્વાસમાં વધીએ અને એમની આજ્ઞાઓ પાડીએ પ્રભુની. હાલેલુયા. પવિત્ર અને સનાતન પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ ઈશુ બાપ. અત્યારના સમય માટે તમારો ધન્યવાદ કરીએ છીએ ઈશુ બાપ. વચનો માટે તમારો ધન્યવાદ કરીએ છીએ. આ વચનો સાંભળવાને અમને સારી રીતે સમજણ બુદ્ધિ આપી છે, તેના માટે ધન્યવાદ કરીએ છીએ પિતા. જે વચન આપ્યું છે તેના માટે ધન્યવાદ કરીએ છીએ. વચનમાં કીધેલું છે ઈશુ બાપ કે આજ્ઞાઓ પાડવાની, તો ઈશુ બાપ તમે આશીર્વાદ આપશો અને આશીર્વાદ
આપશો એટલું જ નહીં પણ અધિકાર પણ આપશો પિતા. ત્યારે પિતા પ્રથમ તો અમે ઈશ્વર વિશ્વાસ કરીએ અને આજ્ઞાઓ પાડીએ. ત્યારે અમને બધાને તમારા હાથોમાં સોંપું છું. તમારી આજ્ઞાઓ પાડવાને અમને સહાયને મદદ કરો પિતા. હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત તમારા સામર્થ્ય નામથી માંગુ છું. આમીન. આમીન આમીન. ગોડ બ્લેસ યુ. ઉપર ને આપણે વીછી કહીએ ને એના ઉપર પણ પગ મૂકીએ પણ આપણે કંઈ હાનિ થાય નહીં, પણ આપણે કેવી